ચલો તો આજે આપણે હવે નવો ટોપિક જોવાનો છે, બરાબર? ઉષ્માનું પ્રસરણ. એને ઇંગ્લિશમાં કહેવાશે થર્મલ કન્ડક્ટિવિટી. ચલો, ઉષ્માનું પ્રસરણ હવે 3 રીતે થાય, બરાબર? ઉષ્મા વહન, બીજું છે ઉષ્મા નયન અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. 3 વસ્તુ આપણે સમજીએ. આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે ઉષ્મા વહનનો અને ઉષ્મા વિકિરણનો, બરાબર? ઉષ્મા નયન વિશે આપણે ઉપરથી જોવાનું છે. હવે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ઉષ્માનું પ્રસરણ એ શબ્દનો મિનિંગ શું થાય, બરાબર? તો ઉષ્માનું પ્રસરણ થવું એટલે કે એક છેડેથી બીજા છેડે સુધી ઉષ્માનું વહન થવું. દાખલા તરીકે આ એક સળિયો છે. આ સળિયાને હું આ જગ્યાએથી એક છેડાએથી ગરમ કરવાનું ચાલુ કરું છું બર્નર વડે, બરાબર છે? બીજો છેડો ઠંડો છે, બરાબર? આ એક છેડો છે અને આ બીજો છેડો છે. એમાં આ છેડાનો ગરમ કરવાનું ચાલુ કરું છું, બીજો છેડો ઠંડો છે. તો થોડી વાર પછી તમને એવું જોવા મળશે, થોડા સમય પછી, કે ધીમે ધીમે ઉષ્માનું પ્રસરણ થશે આ તરફ અને આ છેડો પણ એક સમયે ગરમ થઈ જશે, બરાબર? તમે વ્યવહારમાં આ રીતે જોયું હશે. ઓકે, તો ઉષ્માનું પ્રસરણ સોલિડ્સમાં પણ થઈ શકે. સોલિડ્સમાં કહીએ આપણે તો ઘન પદાર્થો, બરાબર છે? ઘન પદાર્થોમાં ખાસ કરીને ધાતુઓ, બરાબર છે? ઘન પદાર્થ તો લાકડું પણ છે, પણ લાકડું એટલું સારું ઉષ્માનું વાહક નથી. ઇનફેક્ટ આપણે એવું કહી શકીએ કે એ સારું ઉષ્માનું વાહક જ નથી, બરાબર? તો ઉષ્માનું પ્રસરણ શેમાં થઈ શકે? ઉષ્માનું પ્રસરણ એટલે કે ઉષ્માનું આગળ વધવું, ઉષ્માનું ફેલાવવું. આપણે તો એક જ છેડો ગરમ કરતા હતા ને, તો પણ સમગ્ર સળિયામાં ઉષ્માનું પ્રસરણ થઈ અને સળિયો ગરમ થતો હતો. એ ઉદાહરણ આપણે અત્યારે જોયું. ઉષ્માનું પ્રસરણ એટલે કે ઉષ્માનું ફેલાવો, બરાબર છે? ઓકે, ચાલો હવે ઉષ્માનું પ્રસરણ થઈ શેમાં શકે, બરાબર છે? તો એક તો ધાતુમાં થઈ શકે, બરાબર? કોઈ પણ ધાતુને આપણે એક છેડેથી ગરમ કરીએ તો બીજા છેડે ઓટોમેટિક થોડા સમય પછી ગરમી પહોંચી જાય છે. પછી પ્રવાહીમાં પણ ઉષ્માનું પ્રસરણ થાય, બરાબર? જો પ્રવાહીમાં ઉષ્માનું પ્રસરણ થતું ના હોત તો પાણી ગરમ ના થતું હોત, બરાબર છે? તેલ ગરમ ના થતું હોત, બરાબર છે? કેરોસીન ગરમ ના થતું હોત, પેટ્રોલ ગરમ ના થતું હોત. તો ઉષ્માનું પ્રસરણ થાય છે પ્રવાહીમાં પણ. ઘન પદાર્થોમાં થાય છે, પ્રવાહીમાં થાય છે, બરાબર છે? હવે વાયુમાં થાય છે કે નહીં? હા, થાય છે. વાયુઓમાં પણ ઉષ્માનું પ્રસરણ થાય છે, બરાબર છે? એટલા માટે તો ઉનાળામાં જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે પૃથ્વીની વાતાવરણની અંદર જે ગેસ રહેલા છે, જે વાયુઓ રહેલા છે, એ ગરમ થાય છે અને આપણા સુધી ગરમ લૂવાળો પવન ફૂંકાય છે, બરાબર છે? એટલા માટે ઉષ્માનું પ્રસરણ તો થાય છે. હવે 3 શબ્દો જે તમારી સામે લખેલા છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, એને ટર્ન બાય ટર્ન સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઘન પદાર્થોમાં જે પ્રમાણે ઉષ્માનું વહન થશે, ઘન પદાર્થોમાં ઉષ્માનું જે વહન થાય છે એ ઘટનાને કહેવાશે ઉષ્મા વહન, બરાબર છે? ઘન પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ પામશે એ ઘટનાને કહેવાશે ઉષ્મા વહન, બરાબર? પ્રવાહીમાં જે રીતે ઉષ્મા પ્રસરણ પામે છે એને કહેવાશે ઉષ્મા નયન, બરાબર છે? અને વાયુમાં જે પ્રમાણે ઉષ્મા વહન પામશે તેને કહેવાશે ઉષ્મા વિકિરણ. અને ઉષ્મા વિકિરણને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર નથી, બરાબર છે? આ 3 વસ્તુ છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. આ 2 વસ્તુ વચ્ચેનો ભેદ સમજીએ તો ઘન પદાર્થમાં એટલે કે ધાતુઓમાં જે પ્રમાણે ઉષ્માનું વહન થશે એને કહેવાશે ઉષ્મા વહન, અને પ્રવાહીઓમાં જે પ્રમાણે ઉષ્માનું વહન થશે એને કહેવાશે ઉષ્મા નયન, બરાબર છે? પ્રવાહીમાં ઉષ્માનું જે પ્રસરણ થશે એને આપણે ઉષ્મા વહન નહીં કહીએ, એને શું કહીશું? ઉષ્મા નયન, બરાબર? અને છેલ્લે સમજવાનું છે ઉષ્મા વિકિરણ, કે ઉષ્મા વિકિરણ એકચ્યુઅલી છે શું, બરાબર છે? થોડીક વસ્તુઓ સમજીએ આપણે, ત્યાર પછી આપણે આગળ સમજવાની કોશિશ કરીશું કે ઉષ્મા નયન એટલે શું, ઉષ્મા વિકિરણ એટલે શું
અને આપણે ઉષ્મા પ્રવાહ માટેનું સૂત્ર તારવવાનું છે, પણ એના પહેલાં આપણે થોડીક ટર્મ્સને સમજી લઈએ, ત્યાર પછી એ સૂત્રને તારવવા માટેનો અભ્યાસ કરીએ. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે આપણી પાસે એક સળિયો છે, બરાબર. આ સળિયાને હું એક છેડેથી બર્નર વડે ગરમ કરું છું, બરાબર છે. હવે થશે શું કે આ બાજુનો છેડો છે એ લગાતાર ગરમ થશે અને આ બાજુનો છેડો ઠંડો છે, બરાબર. આ ટેમ્પરેચરને હું કહું છું T1, આ ટેમ્પરેચરને હું કહું છું T2, બરાબર છે. અહીં વસ્તુ શું છે, T1 ઇઝ ગ્રેટર ધેન T2. એ તો ઓબ્વિયસ છે, હું આને ગરમ કરી રહી છું એટલે T1 છેડો T2 છેડાની સાપેક્ષમાં ગરમ હશે, બરાબર છે. એટલે લખેલું છે T1 ઇઝ ગ્રેટર ધેન T2. ઓકે, હવે વસ્તુ શું છે, ઉષ્માનું પ્રસરણ ક્યારે શક્ય બનશે, જ્યારે બંને છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત હશે, બરાબર. તાપમાનનો તફાવત હશે તો અને માત્ર તો જ ઉષ્માનું પ્રસરણ શક્ય બનશે. જો આખા સળિયાનું તાપમાન એક સરખું હોય, આનું તાપમાન T1 બરાબર T2 બરાબર T3, દરેક જગ્યાનું તાપમાન જો તમે માપો અને એ તાપમાન જો સરખું આવતું હોય, બરાબર છે, તો કોઈ મતલબ નથી, બરાબર. તો ઉષ્માનું પ્રસરણ થવાનું જ નથી. ઉષ્માનું પ્રસરણ કયા સંજોગોમાં થશે, તો કે ભાઈ એક છેડાનું તાપમાન વધારે હશે અને બીજા છેડાનું તાપમાન ઓછું હશે. એટલે કે તાપમાનનો તફાવત જો હશે તો અને માત્ર તો જ ઉષ્માનું પ્રસરણ શક્ય બનશે. એક છેડેથી હું સળિયાને ગરમ કરું છું. હવે થશે શું કે ટી સમયમાં, એટલે કે થોડાક સમય બાદ હું જોઈશ, ટી સમય પછી હું જોઈશ, દરેક ટી સમયે હું એનું ઓબ્ઝર્વેશન કરીશ તો મને એવું જોવા મળશે કે શરૂઆતમાં આનું તાપમાન હતું 50°C, બરાબર છે. શરૂઆતમાં એનું તાપમાન થયું 50°C. પછી શું થશે, આનું આ વચ્ચેનો જે આડછેદ છે એનું તાપમાન શું થશે, ફોર એક્ઝામ્પલ 40°C, અહીંનું થશે 30°C, અહીંનું થશે 20°C. પછી જેમ જેમ આપણો સમય જશે તેમ તેમ અહીંનું તાપમાન માની લો કે થશે 60°C, અહીં 50°C, અહીંયા થશે 40°C, 30°C, બરાબર. આ 35°C, બરાબર છે. આવી રીતે તાપમાન વધતું જશે. આ 50માંથી 60 થયું, પછી 70 થશે, બરાબર. એ પ્રમાણે આગળ પણ હીટ એટલે કે ઉષ્મા પ્રસરતી રહેશે, બરાબર. પોતે તો ગરમ થાય જ છે આ છેડો, સાથે સાથે શું કરે છે, ઉષ્માને આગળ ને આગળ મોકલે પણ છે. એટલે જે બીજા આડછેદ છે, જે બીજી જગ્યાઓ છે એ પણ ગરમ થાય છે. પરિણામે શું થાય છે, આખા સળિયામાં ઉષ્માનું વહન થાય છે, બરાબર. પરંતુ એક સમય એવો આવી જશે કે જ્યારે તમે ગમે તેટલો આ સળિયાને ગરમ કરશો, માની લો કે 100°C પર પહોંચી ગયો, બરાબર. હવે 100°C પહોંચી ગયો ત્યારે આનું તાપમાન માની લો કે 70°C છે, અહીંયા 60°C છે, 50°C છે. હવે થાય છે શું કે તમે સળિયાને ગમે તેટલો ગરમ કરો છો તો પણ આ સળિયાનું તાપમાન બદલાતું નથી, 100°C જ રહે છે, બરાબર. અહીંયા 70 છે તો અહીં 80 થાય છે, અહીંયા 60 છે તો અહીં 70 થાય છે, અહીં 50 છે તો અહીં 60 થાય છે, બરાબર છે. અહીંનું તાપમાન નથી બદલાતું. એવી રીતે પછી આગળ વધીએ તો ફરી ગરમ કરીએ છીએ તો આ 100°C જ રહે છે, બરાબર. આગળ જઈએ છીએ તો આ 80નું 90 થાય છે, બરાબર છે. આ 70નું 80 થાય છે, આ 60નું 70 થાય છે, બરાબર છે. ઉષ્માનું વહન થાય છે, બરાબર. પણ આ જે છેડો ગરમ થઈ ગયેલો છે, જેની લિમિટ આવી ગઈ છે, એ હવે પછી ગરમ નહીં થાય, એ ઉષ્માને આગળ મોકલશે, બરાબર. એ પોતે ઉષ્મા મેળવીને ગરમ નહીં થાય, એ આગળ અને આગળ ઉષ્માને મોકલ્યા કરશે. અને જ્યાં સુધી આખા એટલે કે બધા આખા પૂર્ણ સળિયાનું તાપમાન એક સરખું નહીં થાય ત્યાં સુધી આ ઉષ્માનું વહન કેવું રહેશે, ચાલુ રહેશે, બરાબર. તો આવી વસ્તુ આપણને પ્રયોગ દ્વારા જોવા મળી કે આવું કંઈક થાય છે, બરાબર છે. પ્રયોગ દ્વારા આપણને એવું જોવા મળ્યું કે શરૂઆતમાં જ્યારે
સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે એનો છેડો ગરમ થાય છે, ઉષ્માને આગળ મોકલે છે. જ્યારે આગળનો છેડો જ્યારે તૃપ્ત થઈ જશે, એની લિમિટ આવી જશે કે હવે આનાથી વધારે ગરમ નહીં થઈ શકે, બરાબર છે, ત્યારે એ પોતે ગરમ નથી થતો, પરંતુ મેળવેલી જે એ ઉષ્મા મેળવશે એને આગળ મોકલશે, બરાબર છે, અને પ્રયત્ન કરશે કે જ્યાં સુધી એના બધા આડછેદનું સળિયાના દરેક ભાગનું તાપમાન 1, 2, 3 તમે જેટલા ભાગ કરો તેટલા દરેક ભાગનું તાપમાન જ્યાં સુધી એક સરખું નહીં થઈ જાય ત્યાં સુધી આ ઉષ્માનું પ્રસરણ ચાલુ રહેશે, ઉષ્માનું વહન ચાલુ રહેશે, બરાબર છે. આવું જોવા મળ્યું જ્યારે ધાતુઓમાં ઉષ્માનું વહન સ્ટડી કરવામાં આવ્યું ત્યારે, બરાબર. હવે આપણા માટે મેઇન વસ્તુ શું છે, એક સવાલ પૂછાય છે કે લંબઘન ચોસલામાં ઉષ્મા પ્રવાહનું સૂત્ર તારવું. વારંવાર એ વસ્તુ પૂછાય છે. ચાલો એના પહેલા આપણે એક બહુ ફેમસ સૂત્ર તારવવાનું છે કે આ સળિયો છે, બરાબર. સળિયો એ T1 ઇઝ ગ્રેટર ધેન T2 એટલે કે આ તાપમાન વધારે છે, આ તાપમાન ઓછું છે. હવે ઉષ્માના પ્રસરણ માટે, ઉષ્માના વહન માટે તાપમાનનો તફાવત હોવો જરૂરી છે, બરાબર. તફાવત નહીં હોય તો ઉષ્માનું વહન નહીં થાય. ઓકે. હવે કોઈ પણ આડછેદને આપણે લઈએ, દાખલા તરીકે મેં આડછેદ લીધો, બરાબર. સળિયાના આ આડછેદને એમાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો કોના પર આધાર રાખે છે, એ પસાર થતા ઉષ્માના જથ્થાને હું કહું છું ડેલ્ટા ક્યુ. વસ્તુને સમજો, મારી પાસે એક સળિયો છે, બરાબર. સળિયાને હું ગરમ કરીશ આ છેડેથી, બરાબર છે. એમાં ઉષ્મા વહન થશે. ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થશે તો કે ઉષ્મા વહનની રીતે થશે, બરાબર છે. ઉષ્માનું વહન થશે, બરાબર. એક અણુ બીજા અણુને ગરમ કરશે, બીજો અણુ ત્રીજો ચોથાને, ચોથો પાંચમાને, એ રીતે ઉષ્માનું વહન થશે એક છેડેથી બીજા છેડા સુધી. ઓકે. હવે એને ગરમ થવા માટે જે જરૂરી ઉષ્માનો જથ્થો છે, સમગ્ર જે સળિયો છે એને ગરમ થવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ છે એ કોના પર આધાર રાખશે તો સૌથી પહેલાં તો ડેલ્ટા ક્યુ ચલે છે એ, બરાબર. એના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખશે. આડછેદનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે તેટલો વધારે ઉષ્માનો જથ્થો પસાર થશે. પાઇપનું કાણું જેટલું મોટું હોય તેટલું વધારે પાણી અંદરથી જઈ શકે, બરાબર છે. તો ડેલ્ટા ક્યુ ચલે છે એ, બરાબર. ઉષ્માનો જથ્થો ક્યારે વધારે હશે જ્યારે આડછેદનું ક્ષેત્રફળ વધારે હશે, બરાબર છે. એટલે એને કેવો સંબંધ છે, રેખીય સંબંધ છે, સીધે સીધો. આ વધશે તો આ પણ વધશે, આ વધે તો આ વધે, બરાબર છે. આડછેદનું ક્ષેત્રફળ વધે, મોડું મોટું થાય તો ડેલ્ટા ક્યુ ઓટોમેટિક વધી જાય. ચાલો બીજો શેના પર આધાર છે, ડેલ્ટા ક્યુ ચલે છે T1 - T2. તાપમાનના ડિફરન્સ પર આધાર રાખશે, બરાબર છે. આનું તાપમાન બહુ જ વધારે હોય, આ છેડાનું તાપમાન બહુ જ વધારે છે અને આ છેડાનું તાપમાન એકદમ ઓછું છે, બરાબર છે. જેટલો મોટો તફાવત હશે તેટલો ઉષ્માનો જથ્થો વધારે પ્રસરણ પામશે. માની લો કે એનું તાપમાન 100°C છે, 0°C છે, બરાબર. તો 100°C અને 0°C બહુ મોટો તફાવત છે, બરાબર. તો ઉષ્મા વહન વધી જશે, બરાબર છે. પસાર થતો ઉષ્માનો જથ્થો છે એ વધી જશે, એટલે ડિફરન્સ વધશે, તફાવત વધશે તો પસાર થતો ઉષ્માનો જથ્થો પણ વધશે, બરાબર છે. ચલો આ બધું છે ને પ્રયોગો પરથી જોવા મળ્યું છે અને કોઈ ગાણિતીય સાબિતી નથી. આ જે પણ કંઈક સાબિત થઈ રહ્યું છે એ ઓનલી પ્રયોગ પરથી. બીજું ડેલ્ટા ક્યુ શેના પર આધાર રાખશે, ડેલ્ટા ક્યુ ચલે છે 1/L. જો લંબાઈ વધી જશે તો પસાર થતો ઉષ્માનો જથ્થો ઘટી જશે. કેવી રીતે ભાઈ, જો એરિયા વધારે હતો, એરિયા એટલે ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ જો વધારે હતું તો ઉષ્માનો જથ્થો વધારે પસાર થતો હતો. પણ સળિયાને મેં ખેંચીને પતલો કરી દીધો તો આડછેદનું ક્ષેત્રફળ ઘટી ગયું તો ઉષ્માનો જથ્થો પણ ઘટી જશે, બરાબર છે. એટલે લંબાઈનો જો હું વધારો કરીશ, લંબાઈ આટલી હતી એની જગ્યાએ મેં આટલી કરી દીધી, ખેંચીને લાંબો કરી દીધો તો એનું મોઢું નાનું થઈ જશે, બરાબર. મોઢું નાનું થઈ જશે તો ઉષ્માનો જથ્થો ઓછો જશે. તો લંબાઈ સાથે ઉષ્માના જથ્થાને કેવો સંબંધ છે, વ્યસ્તતાનો સંબંધ છે, 1/L, બરાબર. મે બી તમારી ચોપડીમાં આ બધા નોટેશન છે
એ કંઈક અલગ સ્વરૂપમાં આપેલા હોય, અહીં એલની જગ્યાએ એક્સ આપેલું હોય, બરાબર, ફરક કંઈ નથી. એલ પણ લંબાઈ છે, એક્સ પણ લંબાઈ છે, બરાબર. હવે બીજી કઈ બાબત પર એ આધાર રાખશે? તો બીજો આધાર રાખશે એ સમય પર. ડેલ્ટા ક્યુ ચલે છે ટી. ટી શું છે? સમય છે, બરાબર. જેટલો વધારે સમય માટે આપણે એને ગરમ કરીશું તેટલો વધારે ઉષ્માનો જથ્થો પસાર થશે, બરાબર. 2 સેકન્ડ માટે ગરમ કરીશું તો 2 સેકન્ડ જેટલો ઉષ્માનો જથ્થો, બરાબર છે. ટી સેકન્ડ માટે એટલે કે હું 50 મિનિટ, 60 મિનિટ, 70 મિનિટ માટે ગરમ કરીશ તો એટલો વધારે ઉષ્માનો જથ્થો પસાર થશે, બરાબર. ચલો હવે આ બધાને આપણે જો જોઈન્ટ કરી દઈએ તો આપણને એક સૂત્ર મળશે ડેલ્ટા ક્યુ બરાબર એ, સૌથી પહેલા તો આપણે ચલન જ રાખીએ, એ T1 માઇનસ T2 ઇન્ટુ ટી છેદમાં એલ. આ રીતે થશે. ઓકે, ચલો હવે ડેલ્ટા ક્યુ ચલનની નિશાની આપણે કરવી હોય તો અચળાંક મૂકવો પડે, જેને આપણે કહીએ છીએ કે એ T1 માઇનસ T2 ઇન્ટુ ટી છેદમાં એલ. આ બહુ ફેમસ સૂત્ર છે જે આપણને મળી ગયું, બરાબર છે. એમાં કે જે અચળાંક છે એ અચળાંકને કહેવાશે પદાર્થની ઉષ્મા વાહકતા, બરાબર. કેને શું કહેવાશે? ઉષ્મા વાહકતા. દરેક પદાર્થની ઉષ્મા વાહકતા કેવી હોય? અલગ અલગ. દરેક પદાર્થની ઉષ્મા વાહકતા અલગ અલગ હોય, બરાબર છે. લાકડાની ઉષ્મા વાહકતા ઓછી હોય કારણ કે લાકડાને એક છેડેથી ગરમ કરો તો બીજો છેડો આપણને ગરમ લાગતો નથી. તાંબાની વાત કરીએ તો તાંબાની ઉષ્મા વાહકતા કેવી હોય? વધારે. એક છેડાને જો ગરમ કરીએ તો થોડીક જ સેકન્ડમાં આપણને બીજો છેડો પણ દજાય એવો ગરમ લાગે, બરાબર. આપણે છોડી દેવો પડે એવો ગરમ લાગે. તો દરેક પદાર્થની ઉષ્મા વાહકતા કેવી હોય? અલગ અલગ, બરાબર. ઉષ્મા વહનની વાત કોના માટે થાય? ફક્ત ને ફક્ત ઘન પદાર્થ માટે, બરાબર. ઘન પદાર્થોમાં જે રીતે ઉષ્મીય પ્રસરણ થાય છે એને શું કહેવાય? ઉષ્મા વહન, બરાબર છે. ઉષ્માના જથ્થાનું કેટલું વહન થશે એ જથ્થો આપણને કયા સૂત્રથી મળે છે? આ સૂત્રથી. જો આપણને આપેલો પદાર્થ, દાખલા તરીકે તાંબાનો વાયર આપેલો છે, તાંબાના વાયરને હું ગરમ કરું છું, એના આડછેદમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો કેટલાની ગણતરી કરવી હોય તો મારી પાસે તાંબાની ઉષ્મા વાહકતા હોવી જોઈએ, મારી પાસે એના આડછેદનું ક્ષેત્રફળ હોવું જોઈએ, એના 2 છેડા વચ્ચેનો તાપમાનનો તફાવત હોવો જોઈએ, કેટલા સમય માટે ગરમ કર્યો છે તે હોવું જોઈએ, અને સળિયાની કુલ લંબાઈ હોવી જોઈએ અથવા તો વાયરની કુલ લંબાઈ હોવી જોઈએ. તો મને એમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો આરામથી મળી જાય, બરાબર છે. ચલો હવે ઉષ્મા વાહકતાના એકમની વાત કરીએ, કેની વાત કરીએ તો કેને એકલો પાડવો પડે તો dq ગુણ્યા l. આ l ને આપણે ઉપર લઈ જવો પડે છેદમાં a T2 માઇનસ T1 T. હવે આ T2 માઇનસ T1 ને હું ડેલ્ટા T લખી શકું છેદમાં T, બરાબર છે. Q શેમાં મપાય? Q જૂલમાં મપાય, બરાબર. L શેમાં મપાય? L મપાય મીટરમાં. A શેમાં મપાય? મીટરનો વર્ગ. ડેલ્ટા T શેમાં મપાય? કેલ્વિનમાં મપાય. T શેમાં મપાય? T મપાય સેકન્ડમાં. 1 મીટર ઉડી જશે તો એને એકમ થશે જૂલ પ્રતિ મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. આ એકમ શેનો થશે? ઉષ્મા વાહકતા, બરાબર છે. પારિમાણિક સૂત્ર તમારે જાતે બનાવી દેવાનું, બરાબર. કે એકમ પરથી પારિમાણિક સૂત્ર શું થશે, બરાબર છે. ના ખબર પડે તો વિડીયો ફરીને ફરી જોવાનું એટલે સમજ પડી જશે, બરાબર છે. આજે આપણે બહુ ઇન્ટ્રોડક્ટરી ચર્ચા કરી છે. આજે ખાલી આપણે ઉષ્મા વહનની ચર્ચા કરી છે અને એ ચર્ચા પણ અધૂરી છે એવું કહી શકાય, બરાબર છે. તો ઉષ્માનું પ્રસરણ 3 રીતે થઈ શકે: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. ઘન પદાર્થોમાં જે રીતે ઉષ્માનું વહન થાય છે, પ્રસરણ થાય છે એને ઉષ્મા વહન કહીશું. પછી પ્રવાહીમાં જે રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે એને ઉષ્માનયન કહીશું, બરાબર છે. અને ઉષ્મા વિકિરણ, પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી, બરાબર છે. ઉષ્મા વહન એક સળિયાના ઉદાહરણ
થી આપણે આ સૂત્રને તારવેલું છે, બરાબર. અને આ બધું પ્રાયોગિક રીતે આપણને જોવા મળ્યું છે, એનું કોઈ ગાણિતીય પ્રૂફ નથી, બરાબર છે. કે ભાઈ એક સળિયો હોય તો એ સળિયાના આડછેદમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો કેટલો હોઈ શકે, તો એ આટલા આપણે આસ્પેક્ટ્સને ધ્યાનમાં લીધા અને એના પરથી આપણે એક સરસ મજાનું સૂત્ર તારવ્યું, બરાબર છે. એમાં અચળાંક મૂક્યો, એ અચળાંકને કહેવાશે ઉષ્મા વાહકતા કે, બરાબર. કેને કરતા બનાવીશું તો આ રીતે એનો એકમ મેળવી શકીશું, બરાબર છે. આપણે હવે ઉષ્મા વાહકતા એટલે તમે સમજી શકશો કે પદાર્થ કેટલી ઉષ્મા ધારણ કરી શકે એનો જથ્થો એટલે ઉષ્મા વાહકતા. તાંબાનો તાર હોય તે વધારે ઉષ્મા ધારણ કરી શકે, લાકડું હોય એ એનાથી ઓછી ઉષ્મા ધારણ કરી શકે, બરાબર છે. ઉષ્મા ધારણ કરવાની જે કેપેસિટી છે એને શું કહેવાશે? ઉષ્મા વાહકતા. ઉષ્માનું વહન કરવાની જે શક્તિ છે એને શું કહેવાશે? ઉષ્મા વાહકતા. તાંબાની ઉષ્મા વહન કરવાની શક્તિ વધારે છે, તેની ઉષ્મા વાહકતા વધારે હશે. લાકડા ઉષ્માનું વહન નથી કરી શકતું લાકડું, તેની ઉષ્મા વાહકતા કેવી હોય? ઓછી હોય. તમારે શું કરવાનું છે? એનું પારિવાણિક સૂત્ર બનાવી દેવાનું, બરાબર. ઓકે, ચાલો તો આજે આપણે અહીં સુધી રાખીએ, પછી આપણે આગળ ચર્ચા કરીશું.